નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. તાપીના નિજર મુખ્ય મથકમાં ગુટકાના કથિત વેપારને લઈને શિવસેનાના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. રામદેવનગર વિસ્તારમાં આવેલા મયુર ટ્રેડર્સના ગોડાઉન ખાતે પહોંચેલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી શટર બંધ કરાવ્યું હોવાનો દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નંદુરબારથી નિજર આવી ગુટકાનો વેપાર કરતા હોલા શેઠ નામના વેપારી સામે શિવસેનાના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓ મયુર ટ્રેડર્સના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા અને ગુટકા તમાકુના કથિત વેપાર સામે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે મોટા પ્રમાણમાં ગુટકાની હેરાફેરી કરવામાં આવે છે અને જીએસટી બિલ વગર માલની હેરાફેરી થતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. વિરોધ દરમિયાન ગોડાઉનનું શટર બંધ કરાવવામાં આવ્યું હતું અને વેપારી સ્થળ પરથી ચાલ્યો ગયો હોવાની માહિતી સામે આવી છે. શિવસેનાના કાર્યકર્તાઓએ ગુટકા અને તમાકુજન્ય પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જીએમ ન્યૂઝ ગુજરાત સાથે નીતિન વસાવે, તાપી.